જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે સોંદરડામાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો કેશોદ તાલુકાના સોંદરડા શીતળા માતાજીના મંદિરમાં આજરોજ ભવ્ય મેળો ભરાય છે, જ્યાં અલગ અલગ ગામથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી આવે છે। તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ માસની સાતમના દિવસે અહીંયા મેળો ભરાય છે, તેમાં ઠેર ઠેરથી આવતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે, જેમાં કોઈ પણ તકલીફ હોય તે પ્રકારની મન્નત માનવાથી તે સારું થઈ જાય છે। ત્યારે આ મંદિર અંદાજિત ઘણા વર્ષો જૂનું છે, ત્યારથી જ આજે પણ આ પરંપરા ચાલી જઈ છે। ત્યારે હર શ્રાવણ માસના પહેલી અને બીજી સાતમ અને ચૈત્ર માસની સાતમના રોજ અહીં મેળો ભરાય છે, ત્યારથી માણસોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની જવા પામ્યું છે। સોંદરડાથી બોલું છું, શીતળા માતાના પૂજારી। મારું નામ છે મનોજભાઈ। અહીંયા શીતળા માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર બહુ પૌરાણિક છે। અહીંયા વર્ષમાં 3 સાતમ આવે છે, ચૈત્ર મહિનામાં અને શ્રાવણ મહિનામાં 2 આવે છે સાતમ। અહીંયા આજુબાજુના ગામડામાંથી દૂર દૂરથી માણસો માતાજીને પગે લાગવા આવે છે। સાતમ હોય ત્યારે થેપલાને એવું ચડાવે છે, પગ દુખતા હોય તો પગ ચડાવે છે, હાથ દુખે તો હાથની માનતા કરાવે છે અને હાકરની માનતા કરે છે, બારોબાર થેપલા ચડાવે છે, દળની માનતા રાખે છે અને ખાણીપીણીવાળા પણ આવે છે, આજુબાજુના રમકડાવાળા આવે છે, નાના બાળકો આવે છે, વડીલો અને દૂર દૂરથી માણસો આવે છે। અને આ મંદિર બહુ પૌરાણિક છે અને મેળાનો માહોલ થાય છે, એટલે સર્વે જનતાને બધાને અહીંયા આવે અને એ બધા સહકાર આપે એ બધા ખૂબ ખૂબ આભાર। અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માગું છું કે દર વર્ષે એ લોકો પણ અમારી નોંધ લે છે અને શીતળા માતાજી બધાને સુખ શાંતિ આપે એવી હું સોંદરડા સમસ્ત ગ્રામમાંથી શીતળા માતા હતું। જય માતાજી, જય શ્રી। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।